નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લાના રાજપીપળામાં વડાપ્રધાનના સુશાસન કાર્યક્રમ દરમિયાન સર્જાયેલો રાજકીય ડ્રામા આખરે મોડી સાંજે શાંત પડ્યો છે. ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના અપમાનના મુદ્દે શરૂ થયેલા ધરણા પ્રદર્શનનો આખરે અંત આવ્યો છે. રાજપીપળાના આંબેડકર હોલ ખાતેથી શરૂ થયેલો આ રાજકીય વિવાદ ગાંધી ચોક સુધી પહોંચ્યો હતો. મહિલા ધારાસભ્યના અપમાનથી નારાજ થઈને સાંસદ મનસુખ વસાવા અને અન્ય સમર્થકો સાથે ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે રસ્તા પર ઉતરી ધરણા શરૂ કર્યા હતા. આ આંદોલન સમેટી લેવા માટે મોડી સાંજ સુધી ભારે રસાકસી ચાલી હતી. ધારાસભ્ય પોતાની વાત પર અડગ રહ્યા હતા અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા માંગતા હતા. પરંતુ સ્થાનિક આગેવાનોની સમજાવટ અને પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ દ્વારા આ મામલે સંપૂર્ણ જવાબદારી લેતા આખરે ધરણા પૂર્ણ કરવામાં આવ્યા છે. 11 વાગ્યાથી શરૂ થયેલા ધરણાના કાર્યક્રમમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટજી દ્વારા વાતચીત કરવામાં આવી, જેમાં માન્ય મનસુખભાઈ વસાવાજી, મોતીભાઈ વસાવાજી અને ઘનશ્યામભાઈ પટેલજીની સાથે રહીને આખી ચર્ચા કરવામાં આવી. અને એ ચર્ચાના અનુસંધાનમાં આજના જે સવારથી 11 વાગ્યાથી અત્યાર સુધીમાં જે ધરણાનો જે આ કાર્યક્રમ ચાલ્યો છે તે આજના દિવસ પૂરતો એને પૂરો કરવામાં આવે છે. જી 100%. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટજી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે, બાહેધરી આપવામાં આવી છે કે તમને બધાને સાંભળવામાં આવશે અને સાંભળ્યા પછી બધા નિર્ણય કરવામાં આવશે અને એ સાંભળવા માટેનો પૂરતો સમય પણ આપવામાં આવશે. એટલે અમારી બાજુના જે બધા પક્ષના લોકો છે કે જે સાંસદ શ્રી છે, ઘનશ્યામભાઈ છે, મોતીભાઈ છે અને પાર્ટીના જે સિનિયર કાર્યકર્તાઓ છે, આ બધા જ જે લોકો આ બધા એમના જે ભોગ બન્યા છે એ બધા જ લોકોને સાંભળવામાં પણ આવશે અને સાંભળીને પછી ભારતીય જનતા પાર્ટી એનો નિર્ણય કરશે. અમને આવા સાચા લોકોને આ દબાવવા માટેના ઘણા બધા પ્રયત્નો થયા છે. પાર્ટીના વરિષ્ઠ લોકોનું અમે માન સન્માન કરીએ છીએ, પણ પાર્ટીના વરિષ્ઠ લોકોને પણ એવું છે કે પાર્ટી અમે ઊભી કરી છે. નીલ રાવે પાર્ટી નર્મદા જોડ ઊભી નથી કરી. ટ્રાઇબલ એરિયામાં ભારતીય જનતા પાર્ટી ઊભી કરનાર અમે લોકો છે. દર્શનાબેન દેશમુખના પિતા સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખ અને એથી માંડીને મોતીસિંહ વસાવાથી માંડીને અમે બધાએ સખત મહેનત કર્યું છે, ત્યારે આ પાર્ટી બની છે. અને આજકાલ નીલ રાવ આવેલા એ પાર્ટી પર આવી રીતના નુકસાન કરવાના પ્રયાસ કરે એ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા નહીં માગતા. આજે નર્મદા જિલ્લામાં પાર્ટી ને ઘણું બધું નુકસાન થઈ, જિલ્લા પંચાયત ગઈ છે. તો એ કોના કારણે? એ નીલ રાવના વર્તનના કારણે. તો એના માટે એને ખુલ્લો પાડવા માટે તો એના વિરોધમાં ઘણા બધા કાર્યકર્તા નારાજ હતા. અને આજે બેને જે નેતૃત્વ લીધું અને અન્યાય નહીં થાય આવનારા દિવસોમાં આ માનસિકતાવાળા લોકો માટે પાર્ટી કંઈક ને કંઈક પ્રકારનું કંઈક કડક રીતના કામ લે એમની સામે. પાર્ટીની વિચારધારાને અમે નુકસાન ન થાય, પાર્ટીને બચાવવા માટેનો આ કાર્યક્રમ છે અમારો. તો આવનારા દિવસોમાં અમે પ્રદેશે જે બોલાયા છે, પ્રદેશનું માન રાખ્યું છે. બેન ધારાસભ્ય બેન દર્શનાબેન અને એમની ટીમ ને બાકીના અમારી બધા જ લોકો ના પાડતા હતા કે આપણે ધરણા હજુ ચાલુ રાખીશું. અને આવતીકાલે તો બેન આમરણાંત ધરવાના પણ અન્નજળનો ત્યાગ કરીને એ ધરણા કરવાના હતા. પણ અમે સમજાયા કે લડાઈ એ લડીશું, અન્યાયની સામે લડાઈ લડીશું. પણ આજે પ્રદેશના નેતાઓનું આપણને આશ્વાસન મળ્યું છે તો પ્રદેશનું માન રાખીએ. પ્રશાંત કોરાટજી હમણાં પ્રદેશના મહામંત્રી છે, દક્ષિણ ગુજરાતના પ્રભારી છે, એની સાથે વાર્તાલાપ થઈ અને બધી રીતના 2-3 કલાકથી અમે સતત પરામર્શમાં છે અને પ્રદેશનું માન રાખીને આજે બેનને સમજાયા છે. અને આજે આ જે ધરણાનો જેમનો કાર્યક્રમ હતો એમાં મૌખિક પર આપીએ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે ખાતરી આપી છે કે જિલ્લાના સિનિયર આગેવાનોની રજૂઆતને સાંભળવામાં આવશે અને ત્યારબાદ જ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવના રાજીનામા અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવશે. ધારાસભ્યના આંદોલન બાદ હવે નર્મદા જિલ્લામાં ભાજપના સિનિયર નેતાઓમાં નીલ રાવની કામગીરીને લઈને સ્પષ્ટ અસંતોષ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ગાંધીનગરથી હાઈકમાન્ડ શું નિર્ણય લે છે અને શું જિલ્લા ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો થાય છે તે હવે જોવાનું રહ્યું. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.